આયુનું ડિસ્કશન ચાલે છે કેમ જાવું ને કેમ ન જાવું, કારણ કે એ લોકો જઈ રહ્યા છે મૂવી જોવા. લાલો આપણે રોજની ટેવ પડી આદત પાડી દીધી સ્ટેપન ને કે હું 8 વાગ્યા પહેલા મને કોઈ માગતો નહીં. એ વાત સાચી, પણ આવું બનાવવું તો વાર લાગે ને. હમણાં સિઝન ચાલે છે તો તુવેર છે ને દાણા ફોલાઈ ગયા છે. જો આપણે આના છે ને તુવેર ટોઠાનું શાક તો કાઢવી વાર લાગે. આ થોડીક સ્પીડ થઈ આવે. હું કેવું લાગે છે સ્પીડ થઈ એવું છે. એમ તો હું ગણું ને તો મેરા મરડું જોયું નાની હતી ત્યારે મોટી થઈ ત્યારે ઓલું જોયું હતું ક્રિશ 3 એવું કંઈક આવ્યું હતું 2 કે 3. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે છે પોહ સુદ ત્રીજ. સુદ હાલે છે, વધ નથી હાલતું. અને હા, અને જો આપણે બપોરાનો ટાઈમ થઈ ગયો છે એટલે પાલકની ભાજી બને છે. ઘણા લોકો છે ને કાંદા ટમેટાનો વઘાર કરીને પાલકની ભાજી બનાવતા હોય, ઘણા એમને પાલકની ભાજી બનાવે. આજે આપણે છે ને કાંદા ટમેટાનો વઘાર નથી કર્યો, ડાયરેક્ટ એમને પાલકની ભાજી છે. અને ઉપરથી આપણે સેવ નાખીશું. અને મેં અહીંયા છે ને સવાણું લીધું છે, કારણ કે સવાણુંનો સ્વાદ છે ને ખાટો મીઠો હોય ને બહુ મસ્ત લાગે ભાજી ખાવા. કોની કોની પાલકની ભાજી ફેવરિટ છે કોમેન્ટ કરીને કહી દેજો. વાગી ગયા છે અત્યારે 12:15 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આ બાજુ જો હમણાં સિઝન ચાલે છે તો તુવેર છે ને દાણા ફોલાઈ ગયા છે. જો આપણે આના છે ને તુવેર ટોઠાનું શાક તો નથી બનાવવાનું, પણ આપણે આના બનાવવાના છે કચોરી બનાવવાની છે. તો સાંજે આપણે બનાવશું કચોરી. આ ભરૂચ જિલ્લાવાળા બહુ વધારે ખાય ને આ દાણા તુવેરના. રોજના તો બનાવે શું હોય? રોજ શાક બનાવે તુવેર ટોઠાનું. બરોબર. અને આજે તો મમ્મીએ નવો ડ્રેસ પહેરી લીધો છે, ગ્રીન અને મરૂન કલર મિક્સ. સારો લાગે છે. કાંઈ નહીં, કોમેન્ટ કરીને કહેજો. એક બાંધણીનો છે, એ પહેરે ત્યારે એ બતાવશું. 2 ડ્રેસ લીધા હતા. હા, મમ્મીને આજ પિક્ચર જોવા જાય છે. પહેલું પિક્ચર તમે કયું જોયું હતું? પહેલું વહેલું તમે જોવા ગયા ત્યારે? બસ તે સંજય નાનો હતો તે દાદા દેર જોયા પડે ઈ જોયું તું છે. તો મેં તો પેલું પિક્ચર તો પછી ગુજરાતી ઘણા ખરા પછી જોયા, પણ તાર પપ્પા આયા નો આવે બાઈ નથી જઈ આવતા છે. બરોબર. એમ તો ગુજરાતી ઘણા જોયા. મૈયારમાં મને નથી લાગતું ઈ. મેં તે સૌથી પહેલા ઈ જ જોયું તે મૈયારમાં વડું નથી લાગતું ઈ. બસ પછી તો મોટા થયા પછી જોયું. ઈ તો ઘરે ગમે ટીવીમાં એમ જોયું છે, પણ ટોકીસમાં તો ખાલી એક જ જોવા ગયા હતા. મૈયારમાં વડું નથી લાગતું. તો આવ્યું તો એને ટોકીસમાં જોવા ગયા હતા. હા, આપણે તે ટોકીસ પણ હતી ને. હવે ઈ તો નાના હોય તમને યાદ નથી છે. ઈ તો ક્યાં ગયા ઈ નથી ખબર આપણને, પણ ઈ જોયું તું ત્યારે ઈ જોયું તું મૈયારમાં વડું નથી લાગતું ઈ પિક્ચર. 2-3 વર્ષનો હતો એટલે તું એવડી હો. હા, રોનક 2-3 વર્ષનો. તો કાંઈ નહીં, તમે કોમેન્ટ કરીને કહેજો કે તમે પેલું મૂવી છે ને કયું જોયું તું. અમે તો મૈયારમાં મળ્યું નથી લાગતું ને મમ્મીએ દેશરે જોયા પરદેશ. બધાએ લગભગ ગુજરાતી મૂવી જોયા હશે, હિન્દી મૂવી તો ઓછા જોયા હોય બધા. હિન્દી તો તાર પપ્પાને જ ન ગમે. ગુજરાતી નથી ગમતા, હિન્દી ક્યાંથી ગમે? પણ એ વળી એકમાં એ જોવા આવ્યા હતા આરે. પછી આ મૈયારમાં મનોડે ઈ પછી બાઈ જ ભરાઈ ગયા હતા. અને ઈ નથી ખબર પડતી બધા આદમીને, એટલે પેલાના આદમીને, એટલે આપણા પપ્પા જેવા હોય ને એને મૂવી જોવું કેમ નહીં ગમતું હોય. મારો પપ્પા ન આવે, એને પરાણે લઈ જાવી ને બહુ પરાણે ઈ તે તો એમ થાય કેટલી મગજમારી કરવી ને કરતા ન લઈ જવા હારા એમ થાય. જો કાલ હાંજે સરસા નો થઈ ઈ કે હાંજે વિષ્ણુભાઈ નો કે ઈ તમ જઈ આવો કે તાર પપ્પા ઈ નો આવે એટલે કીધું આ બાઈ જઈએ છે આવે ને નાઈ રે કેટલું કેવું. તો બધા એના ઘરે આવું જ છે કે નહીં કોમેન્ટ કરીને કહી દેજો. ચાલો બધા બપોરા કરવા માટે. અને સાંજે તમને છે ને આપણે તુવેરની આપણે કચોરી બનાવવાના છે, રેસીપી આપશું કે અમે ઘરે કેવી રીતના કચોરી બનાવીએ છીએ. તો ચાલો. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે ને 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે, વાળનો ટાઈમ થઈ ગયો છે. અને ખબર છે એમ આપણે બનાવવાની છે લીલવાની કચોરી, એટલે તુવેરની આપણે કચોરી બનાવવાની છે. તો આ બાજુ જ આદુ મરચી અને લીલું લસણ આપણે મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું છે. અને આ બાજુ એની સાથે ખાવા માટે બનાવશું આંબલીની ચટણી. તો મમ્મીને તો મૂવી જોવા જવાનું છે હમણાં. પોણા કેટલા વાગ્યાનો ટાઈમ છે? 5:30 ઠીક, 6:30. બરોબર. તો ત્યાં જઈને ટિકિટ લેવાની છે. તો ચાલો આપણે તો અહીંયા તુવેરનું મમ્મી તો જો કે બહાર જમીને જ આવવાના છે. હા, તો ચાલો હવે બનાવીએ લીલવાની કચોરી. અને ચાલો તમને રેસીપી પણ હું
આપું છું. તો જો આ તુવેર દાળ છે ને, આ તુવેર દાળ આવડી જાય છે. તુવેર છે ને, લીલી તુવેર, એને આપણે આમાં છે ને ઝીણી ક્રશ કરી નાખશું. તમે બ્લેન્ડરમાં પણ ક્રશ કરી શકો અથવા તો મિક્સરમાં પણ નાખી શકો, પણ એમાં છે ને વધારે ઝીણું થઈ જાય, મિક્સરમાં વધારે ઝીણું થઈ જાય. તો આપણે એટલે છે ને આપણે આમાં અધકચરું જેવું થાય. એમ તો મિક્સરમાં જેને હરખું ફેરવતા આવડતું હોય એ કરીએ કે, પણ બાકી તો બંધ કરવું પડે. હા ફબ બંધ કરવું પડે, ફટાફટ ધ્યાન રાખવું પડે, નકર બહુ છે ને એકદમ થઈ જાય. તો આપણે અધકચરું એવું કરવાનું છે. તો ચાલો બનાવીએ લીલવાની કચોરી. તો રોનક પણ છે ને ઓફિસથી આવી ગયા છે અને બાઈનું ડિસ્કશન ચાલે છે કેમ જાવું ને કેમ ન જાવું. એ કારણ કે એ લોકો જઈ રહ્યા છે મૂવી જોવા, લાલો મૂવી જોવા માટે. 7:30 વાગ્યાનો શો છે, પણ એમ કે છે વહેલું જવું છે એમ. જોઈએ હવે ક્યારે જાય છે. મોલમાં રખડન. હા, મોલમાં રખડે, પણ ત્યાં ક્યાં આવ્યું છે મોલમાં? ઈ મોલ જ કહેવાય. એટલે આમ ખાલી છે ને, એટલે ભરેલા નથી ને ભરચક એમ. એટલે એવું છે તો કાંઈ નહીં, ત્યાં જઈને વાતચીત થાય ને, એ વાતચીત કરવી જ છે ને. તો કાંઈ નહીં, સાઈડમાં મૂક. આપણે તો લીલવાની કચોરી બનાવવાની છે. તો આપણે છે ને આમાં હું ક્રશ કરું છું. દાણા આપણે આમાં નાખી દીધા ને આમાં ક્રશ કરવાની છે. બધા દાણાને છે ને સૌથી પહેલા એટલા ક્રશ કરી નાખીએ, અધકચરા. તો જો આપણે તુવેરને છે ને મસ્ત આપણે જે રીતના છે ને ક્રશ કરી નાખી છે જો. અને આ બાજુ આપણે છે ને એક પેન લઈ લીધું છે, એમાં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને આ બાજુ બધા મસાલા આપણે રેડી કરીને રાખ્યા છે. તલ છે, આપણે મસાલિયું લઈ લીધું છે. આ તો આપણે આદુ મરચી પહેલાં તૈયાર કરીને જ રાખ્યા છે. તો ચાલો બનાવીએ કચોરી. તો જો આપણું છે ને તેલ આવી ગયું છે, તો આપણે એમાં સૌથી પહેલાં થોડીક રાઈ, તેલ ચેક કરવા હાટોથી, પછી આપણે એમાં નાખી દઈશું આખું જીરું. પછી એમાં નાખી દઈશું આપણે આદુ, પછી એમાં જશે મરચી અને આ લીલું લસણ. તો એ શું બાકી રહ્યું છે નાખજો. બાકી તીખું લાગે તો પછી ખાંડ નખાય ને. પછી એમાં જશે તલ. હવે આપણે એમાં નાખીશું આપણી તુવેર જે ક્રશ કરેલી છે. સારી રીતે હલાવી લઈશું. તો જો આપણે સારી રીતે છે ને મિક્સ કરી દીધું છે. અને હવે આપણે આમાં છે ને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. મીઠું. ને ઘણા લોકો છે આ તો લીલવાની કચોરી બનાવી છે, નકરી આપણે છે ને તૂર લીધી છે. ઘણા લોકો શું કરે ખબર છે, આમાં બટેકું તો મિક્સ કરે, એટલે મસાલો પણ ઝાઝો થઈ જાય અને છે ને ખાવામાં થોડીક મજા આવે એમ. એકદમ કોરું મોરું આવું ન લાગે એમ, લીલું. નકરો તુવેરનો સ્વાદ ન આવે એમ. આમાં છે નકરો તુવેરનો સ્વાદ આવે. તો કોણ બટેકાવાળી પણ કચોરી બનાવે છે કોમેન્ટ કરીને કહેજો, તુવેર પ્લસ બટેકું એમ. તો જો આપણી તુવેર છે ને સારી રીતે સંતળાઈ ગઈ છે, હવે આપણે લાસ્ટમાં છે ને એમાં નાખી દઈશું ધાણા નાખી દેવાનું, સારી રીતે હલાવીએ એટલે આપણું આ જે સ્ટફિંગ છે તુવેરનું એકદમ રેડી થઈ ગયું છે. તો ચાલો હવે આપણે બાંધીશું લોટ. અને લોટ આપણે બાંધવાના છે રોટલીનો લોટ, અને એમાં થોડોક રવો નાખીશું. આપણે છે ને મેંદાના લોટની નથી બનાવતા, અમારા ઘણા બધાને છે ને મોસ્ટ ઓફ ઘઉંના લોટની ભાવે છે, એટલે અમે અહીંયા ઘઉં નાખીશું. તમને મેંદો ભાવે તો તમે મેંદો પણ લઈ શકો છો. તો ચાલો હવે આપણે આનું સ્ટફિંગ તો રેડી થઈ ગયું છે. નાની નાની પૂરી બનાવીએ. તો લોટ બાંધવા માટે આપણે છે ને રોટલીનો લોટ લઈ લીધો છે. હવે આપણે એમાં છે ને મોણ માટે નાખી દઈશું થોડુંક એવું તેલ, અને થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, અને થોડુંક આપણે જીરું પણ એમાં નાખી દઈશું. તો ચાલો આનો છે ને આપણે લોટ બાંધી લઈએ હવે. તો આ બાજુ આપણે બનાવી રહ્યા છે કચોરીનું સ્ટફિંગ બની ગયું છે, લોટ બંધાઈ ગયો છે, પણ રોનકને ભૂખ જ એટલી લાગી છે ને ઇંતજાર નથી થઈ રહ્યો. તમને ખબર તો હતી કચોરી બનવાની છે એમ, પણ મને એ નથી ખબર કે આટલું બધું મોટું થાય. એટલે જ 7 વાગ્યા છે હજી તો.
આપણે રોજની ટેવ પાડી આદત પાડી દીધી સ્ટેપન ને કે હું 8 વાગ્યા પહેલા મને કોઈ દી માગતો નહીં. એ વાત સાચી, પણ તો આવું બનાવવું તો વાર લાગે ને. આવું કઈ બનાવવું હોય તો વાર તો લાગે ને એમ. મને એમ હતું પાછા તમે આજ બનાવી નાખ્યું છે એમ. હા, વહેલું એમ. હા લ્યો, ગમે એ વસ્તુ આપણે બનાવીએ એટલે વાર તો લાગે છે, એટલે હાડા હાથ જ સમજવાના એને તો. તો એ જો ભાખરી શાક બપોરનું અને મજા આવે છે. આ છે ને મરચાં અને ધાણાની ચટણી બનાવી છે. એ એને જોવું કે બહુ જ ભાવે છે રોનકને, એટલે એ ખાઈ લે છે ભાખરી અને કાંઈ ને પછી મદદ કરાવવા લાગશે, સ્ટફિંગ ભરાવા લાગશે. ખાઈને હુઈ જ જવાનું છે. અરે કેમ નીંદર જ એટલી આવે છે, લે જેટલી વધારે ભૂખ લાગી છે ને એટલી જ વધારે નીંદર આવે છે. અરે તો મારે એકલીને ક્યારે થાય રે વણી રહું, ચોડવી રહું, તળી રહું. સંજય છે ને? એને ક્યાં તાવ છે ને, તાવ આવ્યો છે. હવે કોઈ થોડું જવાય એમ હું કહું છું. નીંદર પછી ક્યાંય લેજો, બનાવવા લાગો. હાલો, મને નણંદ નથી, ન કરતો એ કરાવવા લાગે. મમ્મી તો ગયા છે. કાલ લખે ને પ્રોગ્રામ તો હે કાલમાં એવું હતું, પછી આ દાણા છે ને આખી રાત ફ્રીજમાં મૂકવા પડે, અને પછી એની જે તમે કચોરી બનાવો ને સ્વાદ પાછો કંઈક અલગ થઈ જાય, ઠોઠડા થઈ જાય તુવેરના દાણા ઠંડા થઈ થઈ. કાંઈ નહીં પે હાલો કરાવડો છે બસ. હા બસ એમ. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ ખાઈ લ્યો એટલે આપણે હવે બનાવી નાખીએ કચોરી. તો જો આપણું સ્ટફિંગ તો રેડી થઈ ગયું હતું, તો પણ છે ને હવે પૂરી વણવામાં અમે જો રોટલી વણશું ને તો બહુ વાર લાગશે, એટલે પછી જુગાડ લગાડ્યો. જે પૂરી પડાનું મશીન હોય ને એમાં આપણે પેલા આવડે આવડી પૂરી કરી નાખી, આવડી આવડી. આ સેજ થોડીક જાડી છે એટલે એમાં એક વેમણું આપણે ફેરવી દેવી, અને તે મસ્ત પતલી પતલી થઈ ગઈ. અને પછી એમાં આપણે છે ને સ્ટફિંગ ભરી દઈએ. થોડીક સ્પીડ વધી ગઈ, વણવી કાઢવી વાર લાગે. આ થોડીક સ્પીડ થઈ આવે. શું કેવું લાગે છે ને સ્પીડ થઈ? તો મને આ વખતે ગમ્યું કચોરી બનાવી, ને કહે વણવામાં જ બહુ વાર લાગતી, પણ આ વખતે થોડું દિમાગ ચલાયા એટલે પૂરી વણા મશીનથી ફટાફટ થઈ ગયું. તો છે જ ને દિમાગ. તો ચાલો બધા ફટાફટ છે બધી કચોરી પેલા કરી નાખીએ, અને પછી આપણે એને તળી નાખીશું. તો જો વાગવામાં આવી રહ્યા છે 7:45 અને આપણે બધી કચોરી છે ને મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. તો આ બધું સંજયભાઈ અને રોનક તો જમવા માટે બેસી ગયા છે, કારણ કે કેમ એટલે રોનકે મને છેલ્લે સુધી હેલ્પ કરાવી. હું તો ખાલી છેલ્લે આમ તળીને જસ્ટ બેઠી નહીં, એમના જસ્ટ ખાવા જ બેઠા છે. હું ક્યાં કઈ કહું તો તમે એવો કેમ લુક આપ્યો મને? કાંઈ બહુ મહેનત કરાવી, ઓછા સ્ટફિંગ ભરાવા લાગ્યું, વણાવવા લાગ્યું, હા બસ 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 એટલે જ 7:45 થઈ ગયું. નકર તો હજી 9 વાગત આમાં. એટલે થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ. બધી વસ્તુ છે ને ઘણી વાર એવું થતું હોય બધી વિડીયોમાં આપણે ન લઈ શકતા હોય, પણ એનો મતલબ એ નથી કે એ વસ્તુ ન હોય એમ. કારણ કે કામ કરતા હોય તો આપણે વિડીયો હાથમાં ફોન હાથમાં ન હોય એટલે વિડીયો ન પણ લઈ શકીએ, એવું થાય. પણ હવે મને મોઢામાં પાણી આવે છે, એટલે ભૂક્કો કરીને મિક્સ કરીને ખાવા મળ્યા છે. કેવી બની છે? બસ અને આ બાજુ જો પપ્પા પણ આવી ગયા છે, તો ચાલો બધા હાથે જ હવે ખાઈ લેવી. કે હવે સંજયભાઈ તમને સારું થઈ ગયું? તાવ બાવનું કેમ છે હવે? શું લાગે છે? અવાજ ઉપરથી તો લાગે છે. જો પપ્પા આવી ગયા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું લાવ્યો છું. હું લેવા? શું છે? હરિયાણા શેમ કેમ? હરિયાણા શું હતું? મને કઈ દેખાડું પતંગ આવે ખીર એવી ને તે ગાડીની આગળ હરિયા છે ગાડીને આગળના હળિયાના. બરોબર, ઓકે. હા, હવે ખીર આવે છે બધાની ગાડીની આગળ છે ને આમ ગોળા લોખંડના હળિયા લાગી જાય, એ રાખવાય બહુ સારું છે, સેફટી. તો ચાલો બધા મસ્ત મજાની કચોરી ખાવા. તો જો વાગવામાં આવી રહ્યા છે 8:30 અને આપણે છે ને ખાઈ પીને ફ્રી થઈ ગયા છે એવી. તો ચાલો બધાને આપણે પૂછીએ કે એને સૌથી પહેલા કયું મૂવી એને થિયેટરમાં જઈને જોયું હતું. તને યાદ છે? હા, કયું? મયરમાં મરડું નથી લાગતું. તે વાય ક્યાં? એટલે મમ્મીની જોવા ગયા મને ન લઈ ગયા હોય હારે, ત્યારે એ જોયું હતું. જેવું તો યાદ છે, યાદ નથી બહુ. સન ઓફ સરદાર આવ્યું હતું ને તે જોવા ગયા હતા. સન ઓફ સરદાર. નીલેશ નંદ ગયા હતા જોવા. ઠીક, ટોકીઝમાં. એવું છે. એમ તો હું ગણું ને તો મેરા મરડું જોઈ નાની હતી ત્યારે મોટી થઈ ત્યારે ઓલું જોયું હતું ક્રિશ 3 એવું કંઈક આવ્યું હતું, 2 કે 3 આવ્યું છે ખબર નહીં. ઈ જોવા ગયા હતા. અમે અમારી લગભગ કોલેજ પૂરી થઈ હતી અને ત્યારે અમે જોવા ગયા હતા. એકદમ આમ રિયુનિયન જેવું હતું અને મૂવી જોવા ગયા એવું. મેં આપણો સન ઓફ સરદાર ઓપન અને ઈ તમે છે ને VR મોલમાં જોવા ગયા હતા આપણે છે ને ઈ.
ત્યારે આજુબાજુ કાંઈ હતું નહીં, નકરા ખેતર ખેતર ખેતર. ત્યારે વિયારમલ વળ્યું ને ત્યારે ઠેક ગયા હતા. અત્યારે કેવું થઈ ગયું આજુબાજુ, અત્યારે તો છે લાગે જ નહીં કે ઈ જગ્યા ઈ છે એમ. તો સંજયભાઈ ને પૂછ્યું તમે કયું જોયું હતું મૂવી પહેલા? અવતાર. પેલું અવતાર જોયું હતું, જે અત્યારે ત્રીજો ભાગ આવ્યો છે. જે અત્યારે ત્રીજો ભાગ આવ્યો છે એમ, જે અમે શનિવારે જોવા જાવ 3D માં. વિડીયોમાં જોવા ગયા. હે વિડીયોમાં જોવા ગયા. ઓકે. અને પપ્પા તમે કયું જોયું હતું? મેં જોયું છે ને તમે સાંભળ્યું નહીં સાંભળ્યું છે મેં તઈ, તમે કયો? મેં સાંભળ્યું મધર છે. ઇન્ડિયા હે મધર ઇન્ડિયા નથી, મને એમ કે ઓલું કે દેશ રે જોયા દાદા પરદેશી કે એમ હતું મને તો. તો હવે સુરતમાં આવ્યો ત્યારની વાત. હિટ પિક્ચર હતું મધર ઇન્ડિયા. મધર ઇન્ડિયા નામ તો સાંભળ્યું છે પણ આપણે કઈ જોયું નથી એમ. જૂનું છે બહુ picture. ઈ ફિલ્મ મેં 40 વર્ષ પહેલા તો ઈ ફિલ્મ મારું જોયેલું 40 વર્ષ પહેલા. હા, પછી કયા કયા મૂવી જોયા હતા? પછી તો ઘણા વર્ષ જોયા હતા ટોકીમાં. હા પણ ટોકીસમાં જોયા પણ કયા બહુ જોયા હતા ને? હિન્દી ફિલ્મ ઘણા જોયા. હા અચ્છા, હવે મને છે ને ખબર પડી ગઈ. મારા પપ્પા એ છે ને લગ્ન પહેલા કે બહુ જોયા હતા એમ, ટોકીસમાં બહુ જોવા જતા. આ પપ્પાએ બહુ જોવા જતા, હવે જ નથી જોવા જતા. એનું કારણ શું? નફરત આવી ગઈ. એટલા બધા જોયા હતા, નફરત આવી ગઈ. ખબર પડી ગઈ આ ફિલ્મમાં શું છે બધું એમ એટલે જ એમ હવે છે કે હવે જોવાના જ નહીં. પણ હવે હું પેલા જે મધર એવા પિક્ચર આવતા એટલે જોવા ગમતા. હવે એવા ન આવે ને એટલે ઈ લોકો ન ગમે એમ. એટલે અમારું સેટિંગ જ ન આવે. અટાણની સિસ્ટમ ઈ ફિલ્મના અટાણના ફિલ્મ એના જમાનાના પિક્ચર ઈ લોકોને ગમે ને આપણા અત્યારના નો ગમે એને. અને આપણે જૂના નો ગમે, આપણે અત્યારના ગમે એમ. ઈ તો એવું હોય જનરેશન પ્રમાણે. સત્ય કહાની ઉપર હતા ને અટાણ બધું એમ ન ઉદવાનું થઈ ગયું હા. સારું એમાં ગમે નહીં. તો એવું છે, સ્ટોરીમાં કાંઈ હોય નહીં પણ ખબર નહીં કેવી સ્ટોરી બનાવે એવું હોય. મેં એશિયાની પહેલા નંબરની ટોકી છે ને એ ટોકીમાં ફિલ્મ જોઈ એશિયાની પેલા નંબરની કઈ? રાજસ્થાનમાં છે. રાજસ્થાનમાં જોયા છે? રાજસ્થાન તો ક્યારે જઈએ હા? અમને નથી ખબર. ક્યારે? પ્રવાસમાં ગયા હતા પ્રવાસમાં. બરાબર. 10મા ધોરણમાં. હમ. એમાં જોયું ઓલું પીકે વિલમ આવ્યો ને હા તો એ પીકે જોયું હતું અમુક. ઠીક. રાજસ્થાન સારું કહેવાય, પ્રવાસ વાળા સારા કહેવાય. રાજસ્થાનમાં મૂવી જોવા લઈ ગયા. એમાં હું હતું, પ્રવાસમાં ફિલ્મ લઈ ગયા છે એટલે લઈ ગયા છે. તો સમય રહ્યો હતો ને હા તે સરે કીધું ફિલ્મ જોવા જાવ ઠીક. બરોબર. તો સારું, રાજસ્થાનમાં નકર ક્યારે જોવા જાય? રાજસ્થાનમાં આપણે ફરવા જાવીએ પણ મૂવી જોવા તો વિચારવી જ નહીં કા? એશિયાની પહેલા નંબરની ટોકી. એશિયાની પેલા નંબરની ટોકીસ. તો ચાલો તારે એવું છે, થોડીક વાર ફૂડ રેકેટ રમવું છે? તો થાક્યા નહીં તો રમ ને કાંઈ નહીં. તો ચાલો હવે છે ને થોડીક વાર છે ને ફૂડ રેકેટ રમીએ અને આ સાથે આપણે છે ને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. અમારી લીલવાના કચોરીની રેસીપી તમને કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને મમ્મીના રિવ્યૂ છે ને આપણે કાલ લેવું કે એને કેવું મૂવી લાગ્યું એમ, કારણ કે આવશે ત્યાં લગભગ મોડું થઈ જાય. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાંથી સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.